જો કે સોશિયલ મીડિયામાં જે અફવાઓ ચાલી રહી છે ત્યારે પેટ્રોલ પંપ એસોસિએશને પેટ્રોલ ડીઝલની અછતની વાતને ફગાવી કાઢી છે। પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખે લોકોને અપીલ કરી છે। અરવિંદભાઈએ કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, અછત હોવાના સમાચાર એકદમ ખોટા છે, લોકોએ ડરવાની જરૂર નથી તેવું નિવેદન આપ્યું। ભાઈઓ, છેલ્લા આજે 4-5 કલાકથી અમદાવાદના દરેક પેટ્રોલ પંપે લાઈનો લાગી છે પેટ્રોલ અને ડીઝલ માટે। ખરેખર આ અફવા છે અને આ પેટ્રોલ અને ડીઝલના સપ્લાયમાં સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ તકલીફ નથી અને જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ મળે છે। અમને સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ એવા આદેશો અમને નથી મળ્યા કે પેટ્રોલ અને ડીઝલ તમારે ઓછા પ્રમાણમાં વેચવાનું। અમદાવાદમાં જો જોવા જઈએ તો 210 પેટ્રોલ પંપો છે, પરંતુ આજે 3 કે 4 પેટ્રોલ પંપે પેટ્રોલ નહીં હોવાથી આ પેનિક થયું છે। માટે હું પ્રજાને વિનંતી કરું છું કે આવી કોઈ અફવાઓ માનશો નહીં અને આપને જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ મળવાનું છે અને આવું જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે આપણે અફવાઓ ન માનીને અને પેનિક ન કરવું જોઈએ અને અમારા પેટ્રોલ પંપને ના ડીલરોને આપ સાથ અને સહકાર આપો તેવી અમારી નમ્ર વિનંતી છે। તો પેટ્રોલ પંપ એસોસિએશને પેટ્રોલ ડીઝલની અછતની વાતને ફગાવી કાઢી છે અને કહ્યું છે કે આ વાત એકદમ ખોટી છે, માત્ર અફવાઓ ફેલાઈ રહી છે અને અછત હોવાના સમાચાર પણ ખોટા છે, લોકોએ ડરવાની જરૂર નથી તે પ્રકારની અપીલ કરવામાં આવી છે। ગુજરાત ફર્સ્ટ પણ સતત લોકોને એ અપીલ કરી રહ્યું છે, જનતાને અપીલ કરી રહ્યું છે કે અત્યારે કોઈ જ પ્રકારે પેનિક થવાની કે ગભરાવાની કે ડરવાની જરૂર નથી। પેટ્રોલ ડીઝલની ક્યાંય પણ કોઈ પ્રકારે અછત નથી। મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં હોર્મુઝ સ્ટ્રેટની જે પરિસ્થિતિ છે, હોર્મુઝ સ્ટ્રેટ ભારત માટે ખુલ્લું છે એટલે ભારતીય જહાજો તો આવી જ રહ્યા છે।